A sphere of 10 centimeter diameter is suspended within a hollow sphere of 12 centimeter diameter. If the inner sphere be charged to a potential of 15,000 volt and outer sphere be earthed, the charge on the inner sphere is. તો તમને અહીંયા બે ગોળા આપેલા છે. R1 કહીએ ને R2 કહીએ. તો બેના તમને ડાયામીટર આપેલા છે. D1 એટલે 10 સેન્ટીમીટર, D2 એટલે 12 સેન્ટીમીટર. તો એના પરથી R1 એટલે 5 સેન્ટીમીટર અને R2 એટલે 6 સેન્ટીમીટર થશે. હવે અંદરના ગોળાનું સ્થિતિમાન 15000 વોલ્ટ છે અને બહારના ગોળાનું સ્થિતિમાન 0 વોલ્ટ છે, કારણ કે એને ગ્રાઉન્ડ કરેલો છે. બહારના ગોળાને ગ્રાઉન્ડ કરેલો છે. અર્થ એનો મતલબ એવો થયો કે બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V બરાબર 15000 વોલ્ટ થશે. તો અંદરના ગોળા પરનો વિદ્યુત ભાર આપણને પૂછેલો છે. હવે સમજો, પહેલા તો આ એક ગોળાકાર કેપેસિટર કહેવાય, એટલે કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર 4 પાઈ એપ્સિલોન 0 R1 R2 upon R2 minus R1. 4 પાઈ એપ્સિલોન 0 R1 R2 upon R2 minus R1. તો 4 પાઈ એપ્સિલોન 0 એટલે 1 upon k થાય. 1 upon k એટલે 9 into 10 raised to 9. R1 R2 એટલે 5 into 10 raised to minus 2 મીટરમાં, 6 into 10 raised to minus 2 મીટરમાં અને 6 minus 5 into 10 raised to minus 2 કોમન. તો એ કેન્સલ થશે. અહીંયા આપણે લઈએ તો આ 3 એટલે 2, 3 દુ 6, 3 તરી 9, 5 દુ 10, ગુણાકારમાં 10 ની માઈનસ 2 ઘાત છેદમાં 3 ગુણાકારમાં 10 ની 9 ઘાત અને 6 માઈનસ 5 એટલે 1. તો અલ્ટિમેટલી 1/3 10 ની ઘાત, આ 9 ઉપર જાય તો માઈનસ થાય એટલે -11 વત્તા 1 એટલે -10 આટલા ફેરેડ થશે. હવે Q બરાબર CV, તો આ 1/3 into 10 raised to minus 10 અને વોલ્ટ 15000, તો આ 5000 into 10 raised to minus 10 એટલે 5 into 10 raised to minus 7 કુલમ. તો આપણું 20 માં થશે 5 into 10 raised to minus 7 કુલમ. એ આન્સર આવશે. તો આન્સર થશે એ. Question number 121. N identical drops of mercury are charged simultaneously to 10 volt. When combined to form a one large drop, the potential is found to be 40 volt. The value of N is. એટલે N નાના બુંદ છે એને 10 વોલ્ટ સુધી ચાર્જ કરેલ છે, એટલે V બરાબર 10 વોલ્ટ થાય અને V ડેશ બંને બધા બુંદ ભેગા થઈને પછી જે મોટું બુંદ બને એનું વોલ્ટેજ 40 વોલ્ટ છે. N નું મૂલ્ય આપણે શોધવું છે. તો આ ઓલરેડી હમણાં આપણે આની પહેલા છે જે મેં તમને n નાના બુંદો ભેગા મળીને એક મોટું બુંદ બનાવે તો એના ઘણા બધા સૂત્રો આપણે ડિરાઈવ કરેલા. એટલે જો ડાયરેક્ટ લખીએ તો V dash is equal to n raised to 2/3V આવું સૂત્ર હતું. તો અહીંયા 40 વોલ્ટ બરાબર આ n સ્મોલ n ની જગ્યાએ આપણે કેપિટલ N લીધેલું છે, તો કેપિટલ N raised to 2/3 અને આ 10. આ બે આપણે કેન્સલ કરીએ તો 4 is equal to n raised to 2/3 થાય. બંને બાજુએ હું વર્ગમૂળ લઉં તો 2 is equal to n raised to 1/3 થાય. બંને બાજુએ હું ઘન કરું તો n બરાબર 2 નો ઘન
એટલે n બરાબર 8. તો 8 બુંદ એ આપણો આન્સર થશે. Question number 122. If n identical drops of mercury are combined to form a bigger drop, then the capacity of a bigger drop, if capacity of each drop of mercury is C, is. તો આનું બી મેં તમને ડાયરેક્ટ સૂત્ર C' is equal to n raised to 1 by 3 C છે, એટલે સીધું જ કેવું હોય તો એ આન્સર આવશે. કેવી રીતે આવે તો આપણને ખબર છે કે એક મોટા બુંદની 4/3 પાઈ r ક્યુબ એનું કદ 4/3 પાઈ r ક્યુબ બરાબર n નાના બુંદનું કદ 4/3 પાઈ સ્મોલ r નો ઘન થાય. 4 પાઈ કેન્સલ થાય એટલે r બરાબર n રેઝ ટુ 1/3 સ્મોલ r થાય. બંને બાજુએ ઘનમૂળ લીધું. પરિણામ 1. હવે નાના બુંદનું કેપેસિટન્સ C એ 4 પાઈ એપ્સિલોન 0 r થાય અને મોટા બુંદનું કેપેસિટન્સ એ 4 પાઈ એપ્સિલોન 0 કેપિટલ r થાય. એટલે 4 પાઈ એપ્સિલોન 0 કેપિટલ r ની જગ્યાએ n રેઝ ટુ 1/3 સ્મોલ r થાય. એટલે n રેઝ ટુ 1/3 4 પાઈ એપ્સિલોન 0 સ્મોલ r એટલે કે n રેઝ ટુ 1/3 c. તો આપણો આન્સર આવશે a, n રેઝ ટુ 1/3 c. Question number 123. A spherical capacitor has an inner sphere of radius 12 cm and outer sphere of radius 13 cm. The outer sphere is earthed and the inner sphere is given a charge of 2.5 microcoulomb. The space between the concentric spheres is filled with the liquid of dielectric constant 32. The capacitance of the capacitor is. તો અહીંયા આપણને C પૂછેલું છે, કેપેસિટર ઓફ કેપેસિટન્સ. રેડિયસ તમને અંદરની આપેલી છે R1 12 સેન્ટીમીટર, R2 રેડિયસ જે છે તે 13 સેન્ટીમીટર છે, Q વિદ્યુત ભાર છે એ 2.5 માઇક્રોકુલમ છે, અંદરના ગોળા પરનો વિદ્યુત ભાર. બે ગોળા વચ્ચેનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે 32 છે અને C આપણને પૂછેલું છે. હવે કેપેસિટન્સ નું સૂત્ર હતું C is equal to 4 પાઈ એપ્સિલોન 0 R1 R2 upon R2 minus R1. આ શૂન્ય અવકાશ હોય ત્યારે તો આપેલા માધ્યમ માટે શું થાય? 4 પાઈ એપ્સિલોન R1 R2 upon R2 minus R1. પણ એપ્સિલોન એટલે k એપ્સિલોન 0 થાય, એટલે k અલગ લઈ લો અથવા તો ડાયરેક્ટ અંદર જ લખી નાખો. તો 4 પાઈ k એપ્સિલોન 0 R1 R2 upon R2 minus R1. હવે આ કેપિટલ k થાય તો બધાની કિંમત મૂકતા જઈએ. આ 4 પાઈ એપ્સિલોન 0 R1 R2 upon R2 minus R1. તો આ k ની કિંમત 32. 4 પાઈ એપ્સિલોન 0 ની કિંમત 1 upon 9 into 10 raised to 9. R1 R2 ની કિંમત 12 ગુણાકારમાં 10 ની માઈનસ 2 ઘાત સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કર્યો અને 13 ગુણાકારમાં 10 ની માઈનસ 2 ઘાત છેદમાં 13 માઈનસ 12 10 ની માઈનસ 2 ઘાત કોમન કાઢ્યું. તો પાછું અહીંયા આ બંને કેન્સલ, એટલે અહીંયા 9 છે તો એનું 3 થશે, અહીંયા 4 તારી 12 એટલે 4. તો 32 ગુણાકારમાં 4 ગુણાકારમાં 13 છેદમાં 3. આ 13 માઈનસ 12 એટલે 1 થાય. આ 10 ની 9 ઘાત ઉપર જાય તો પ્લસ માઈનસ થાય એટલે -9 માઈનસ 2 એટલે -11. -11 વત્તા 4 એટલે 10 ની માઈનસ 7 ઘાત એટલે 10 raised to -7.
તો આને આપણે કેલ્ક્યુલેટર થી કરીએ તો સમજો આ 32/3 છે એટલે 10.67 આવે અને આ 4 તરી 12 13 ચોક 52 52 ગુણાકારમાં 10 એટલે એપ્રોક્સિમેટલી 5.2 થાય એટલે આ એપ્રોક્સિમેટલી 5.5 થશે કારણ કે 5.5 વાળો ઓપ્શન તમને આપેલો છે તો એ 5.2 થી જરાક વધારે થાય આન્સર એટલે આ 5.5 into 10 raised to -9 આ ઘાતમાં કઈ ગડબડ છે આ 9 અને -2 એટલે -11 ઘાત આ -11 ઘાત આ બેનો ગુણાકાર થશે 550 એટલે into 10 raised to 2 થશે એટલે -9 તો હવે બરાબર છે એટલા ફેર એટલે આન્સર થશે 5.5 into 10 raised to -9 ફેરેડ Question number 124. The magnitude of electric field E in an annular regime of a charged cylindrical capacitor. તો cylindrical capacitor ના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એ 1/r મુજબ બદલાય એટલે એને અનુરૂપ varies as 1/r where r is the distance from the axis C આન્સર આવશે એટલે આ યાદ રાખવાનું છે ક્વેશ્ચન નંબર 125 A parallel plate capacitor of capacitance 5 microfarad and plate separation 6 cm is connected to a 1 volt battery and charged. A dielectric of dielectric constant 4 and thickness 4 cm is introduced between the plates of the capacitor. The additional charge that flows into the charge capacitor from the battery is પહેલા 5 માઇક્રોફેરેડ નું એક કેપેસિટર હતું ત્યારે એના બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ d બરાબર 6 સેન્ટીમીટર હતું અને એને 1 વોલ્ટની બેટરી સાથે જોડેલું હતું તો પહેલી કન્ડિશનમાં એના પર ચાર્જ કેટલો હતો એને આપણે Q1 કહીએ તો C is equal to Q1 by V તો Q1 is equal to C1V C1 એટલે 5 માઇક્રોફેરેડ અને V એટલે 1 વોલ્ટ એટલે આ 5 into 10⁻⁻6 કુલમ પહેલા ચાર્જ હતો હવે બીજી કન્ડિશનમાં એમ કીધેલું છે કે 4 સેન્ટીમીટરની જાડાઈ વાળો અને 4 જેટલો k હોય k is equal to 4 હોય એવો એક ડાઇલેક્ટ્રિક પદાર્થને આપણે આની અંદર ઇન્ટ્રોડ્યુસ કર્યો છે એટલે બીજા કેસમાં આપણે અહીંયા એક ડાઇલેક્ટ્રિક પદાર્થ ઇન્ટ્રોડ્યુસ કર્યો એના માટે k બરાબર 4 છે આ થિકનેસ બી t બરાબર 4 છે અને આ 6 સેન્ટીમીટર તો એના કેપેસિટન્સ નું સૂત્ર C2 is equal to epsilon 0 a by d અથવા તો a by d minus t plus t by k આ સૂત્ર થાય તો આ epsilon 0 a upon 6 minus 2
વત્તા 6 માઇનસ 4 upon 4/4 એટલે આ એપ્સિલોન 0 એ આ 4 કેન્સલ કરીએ તો 1 થાય તો 6 minus 4 plus 1 એટલે 7 minus 4 એટલે 3 એટલે એપ્સિલોન 0 a by 3 પણ આપણું આ અહીંયા જે c1 હતું એ c1 શું હતું એપ્સિલોન 0 a by d આને હું એપ્સિલોન 0 a d ની વેલ્યુ 6 સેન્ટીમીટર હતી આ સેન્ટીમીટર એકમ જ છે બધું આ 3 સેન્ટીમીટર માં છે એટલે આ 6 હતું ને આ 3 છે તો આ d હતું તો આ d by 2 છે એટલે આને હું આમ લખી શકું એપ્સિલોન 0 a upon d by 2 તો આ 2 એપ્સિલોન 0 a by d પણ આ જે એપ્સિલોન 0 a by d એટલે c1 હતું એટલે 2c1 એટલે 2 હવે આ 5 માઇક્રો ફેરેડ હતું તો આ 5 માઇક્રો ફેરેડ મૂકી દઈએ એટલે કેપેસિટન્સ આપણને 10 માઇક્રો ફેરેડ મળશે C2 તો હવે નવો ચાર્જ Q2 is equal to C2V એટલે 10 ગુણાકારમાં 1 એટલે 10 માઇક્રો કુલમ તો પેલા 5 માઇક્રો કુલમ હતું અને હવે 10 માઇક્રો કુલમ છે તો એડિશનલ ચાર્જ બેના ડિફરન્સ જેટલો એટલે કે 5 માઇક્રો કુલમ વહેશે તો ડેલ્ટા Q is equal to Q2 minus Q1 એટલે 10 minus 5 એટલે 5 માઇક્રો કુલમ તો એ આન્સર આવશે C Question number 126. Two metal plate from a parallel plate capacitor. The distance between the plates is D. A metal sheet of thickness D by 2 and that and of the same area is introduced between the plates. What is the ratio of the capacitance in these two cases? પહેલા D જાડાઈ હતી મેટલ પ્લેટની ત્યારનું કેપેસિટન્સ ને આપણે C કહીએ તો C બરાબર એપ્સિલોન 0 a by d પરિણામ 1 હવે ત્યારે ટૂંકમાં બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ હતું તે D હતું હવે D by 2 જાડાઈની આપણે એક મેટલ પ્લેટ એડ કરીએ છીએ એટલે આ T આને કહીએ તો આ T બરાબર D by 2 છે અને ટોટલ ડિસ્ટન્સ D છે તો નવું કેપેસિટન્સ C' એટલે આપણને ખબર છે એપ્સિલોન 0 a upon D minus T plus T by K આ ધાતુની પ્લેટ છે તો ધાતુની પ્લેટ માટે K નું મૂલ્ય અનંત હોય એટલે આ એપ્સિલોન 0 a upon D minus T plus T by infinitive એટલે આ એપ્સિલોન 0 a upon D minus T મેં સૂત્રો કરાવેલા હતા તેને ડાયરેક્ટ ધાતુની પ્લેટનું T જાડાઈની હોય તો સૂત્ર કરાવેલું છે તો એપ્સિલોન 0 a upon D minus T ડાયરેક્ટલી હો તો પણ ચાલે હવે T ની કિંમત એપ્સિલોન 0 a upon D minus D by 2 તો આ એપ્સિલોન 0 a upon D by 2 થશે એટલે આ 2 એપ્સિલોન 0 a upon D હવે એપ્સિલોન 0 a upon D એટલે C હતું તો આ 2C થશે તો હવે તમને બે કેસની અંદર એનો રેશિયો પૂછેલો છે એટલે C by C dash એટલે C by 2C એટલે 1 by 2 એટલે C dash by C કરીએ તો 2 by 1 એટલે આન્સર આવશે B Question number 127 A parallel plate
કેપેસિટર હેઝ એન ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ 10⁵ વોલ્ટ પર મીટર. એટલે તમને અહીંયા આપેલું છે E is equal to 10⁵ વોલ્ટ પર મીટર between the plates. If the charge on the capacitor plate is 1 microcoulomb, એટલે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર Q એ 1 માઇક્રોકુલમ છે. The force on each capacitor plate is, તો કેપેસિટરની દરેક પ્લેટ પર લાગતું બળ કેટલું? હવે સમજો આ ફોર્સ છે ને એ 1/2 QE હોય. શા માટે એવું હોય એ સમજી લઈએ આપણે. આના ઉપર પ્લસ Q ચાર્જ છે, આના ઉપર માઇનસ Q ચાર્જ છે. તો આ એક સિંગલ પ્લેટ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે એ વિદ્યુત ક્ષેત્ર E એ કેટલું હશે? તો કે σ/2 એપ્સિલોન 0 જેટલું હશે. આના વડે ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર, એને હું E0 કહું. તો આ પ્લેટ B અહીંયા E0 જેટલું કે σ/2 એપ્સિલોન 0 જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલે બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E એ σ/2 એપ્સિલોન 0 પ્લસ σ/2 એપ્સિલોન 0 એટલે કે 2 σ/2 એપ્સિલોન 0 એટલે કે σ/એપ્સિલોન 0 જેટલું હોય. હવે આ બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર σ/એપ્સિલોન 0 જેટલું છે. તો E0 ની વેલ્યુ કેટલી થાય? σ/2 એપ્સિલોન 0 એટલે કે E/2 જેટલી થાય. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર E/2 છે. હવે આ V/2 જેટલા વિદ્યુત ક્ષેત્રમાં આ Q વિદ્યુતભાર રહેલો છે, તેના પર લાગતું બળ કેટલું થશે? F બરાબર Q E0 એટલે કે Q E/2. તો આ બળ થશે 1/2 QE એટલે 1/2 Q ની વેલ્યુ 1 માઇક્રોકુલમ એટલે 10⁻6 ઘાત અને E ની વેલ્યુ 10⁵ ઘાત પ્લસ 5. તો આ આન્સર આવશે 0.1/2 એટલે 0.05 ન્યૂટન. તો આન્સર થશે C. સમજો આ E છે એ બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર છે, જ્યારે E0 છે એ કોઈ એક પ્લેટ વડે ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર છે. તો એક પ્લેટ વડે ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર σ/2 એપ્સિલોન 0 છે, જ્યારે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર σ/એપ્સિલોન 0 છે. તમને બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રની કિંમત આપેલી છે 10⁵. બરાબર? એટલે મારે E વાળું સૂત્ર બનાવવું પડે. તો આ વિદ્યુત ક્ષેત્ર છે E0 એ E/2 છે. તો આ E0 જેટલા વિદ્યુત ક્ષેત્રમાં Q વિદ્યુતભાર રહેલો હોય તેના પર લાગતું બળ F બરાબર QE એટલે Q E0, પણ E0 એટલે E/2 છે. તો Q E/2. હવે આ Q E/2 માં કિંમત મૂકીએ એટલે આપણને આન્સર મળે. તો આ રીતે આન્સર આવશે 0.05 ન્યૂટન. C. Question number 128. In a parallel plate capacitor with a plate area A and charge Q, the force on the plate because of the charge on the other is equal to. તો આપણે આગળ કર્યો તો એના જેવો જ આ ન્યુમેરિકલ છે. આ Q ચાર્જ છે માઈનસ Q ચાર્જ છે. તો આના વડે ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર એ σ/2 એપ્સિલોન 0 જેટલું હશે, જેને આપણે E0 કહીએ છીએ. તો બીજી પ્લેટ પર લાગતા બળનું મૂલ્ય Q * E0 હોય એટલે Q * σ/2 એપ્સિલોન 0 હોય એટલે Q. હવે સિગ્મા ની કિંમત Q/A થાય, આ 2 એપ્સિલોન 0 ના A
તો q²/2 એપ્સિલોન 0 a એટલે આન્સર આવશે ડી. Question number 129. A parallel plate capacitor is connected to a 5 volt battery and charged. The battery is then disconnected and a glass slab is introduced between the plates. Then the quantities that decreases are. અહીંયા આપણે કેપેસિટરને બેટરીથી છૂટું પાડી દીધેલું છે. છૂટું પાડીએ તો શું ન બદલાય? અહીંયા આપણે ગ્લાસ સ્લેબ અંદર ઇન્ટ્રોડ્યુસ કરીએ તો C KC0 થાય. વિદ્યુત ભાર બદલાતો નથી એટલે Q Q0 થાય. ત્યારે આપણે હમણાં જ આખો કેસ ડિસ્કસ કરેલો કે V ની વેલ્યુ V0/K થાય, E ની વેલ્યુ E0/K થાય અને U ની વેલ્યુ U0/K થાય. તો then the quantities that decreases are, તો energy stored and potential difference એવો C ઓપ્શન છે. એ બંને ડિક્રીઝ થતી છે. Q બદલાતો નથી, કેપેસિટન્સ વધે છે. તો આન્સર આવશે C. Question number 130. The capacitance of a parallel plate capacitor with air as a medium is 3 microfarad. With the introduction of a dielectric medium between the plates, the capacitance becomes 15 microfarad. The permittivity of the medium is. હવે પહેલા C0 હતું 3 માઇક્રોફેરેડ. હવે C થાય છે 15 માઇક્રોફેરેડ અને એપ્સિલોન તમને પૂછ્યું છે. તો આપણને ખબર છે C KC0 એટલે 15 K આ 3 તો K ની વેલ્યુ 5 આવશે. હવે ε/ε0 એટલે K થાય તો એપ્સિલોન બરાબર K ε0 થાય એટલે 5 into 8.85 into 10⁻⁻12. તો આ 8.85 into 5. હવે જો આને 9 ગણીએ તો 9 ગુણાકારમાં 5 એટલે 45 થાય. તો 45 થી થોડોક નાનો જવાબ થાય એટલે 44 વાળો 0.44 વાળો એક ઓપ્શન છે. તો એ જ આન્સર આવી શકે એટલે 0.44 into 10⁻⁻10. સમજો આનો બેનો ગુણાકાર 44 થાય તો 44 માં આપણે 2 પોઈન્ટ આગળ ખસેડીએ તો આ -12 નું -10 થાય એટલે આપણો આન્સર આવશે 0.44 into 10⁻⁻10 કુલમ સ્ક્વેર Newton⁻⁻1 મીટર⁻⁻1. તો C. Question number 131. A slab of material of dielectric constant K has the same area as the plates of a parallel plate capacitor, but the ratio of the capacitance C in the presence of a dielectric to the capacitance C0 in the absence of a dielectric is. C0 એબ્સન્સ માં છે એટલે એપ્સિલોન 0a/d આન્સર આવે. હવે C ની વેલ્યુ એપ્સિલોન 0a/d - t plus t/k ફોર્મ્યુલા છે. તો એમાં આ એપ્સિલોન 0a/d
b માઇનસ t ની વેલ્યુ 3d/4 છે પ્લસ 3d/4 k. તો અહીંયા થશે આ એપ્સિલોન 0a અપોન લસા લઈ લઉં 4k. તો અહીંયા આના છેદમાં કઈ નથી એટલે આ 4kd માઇનસ અહીંયા 3kd પ્લસ 3d. તો 4k એપ્સિલોન 0a અપોન d હું કોમન કાઢું તો 4k માઇનસ 3k પ્લસ 3 એટલે 4k એપ્સિલોન 0a અપોન d. 4k માઇનસ 3k એટલે k પ્લસ 3. આ સમીકરણ નંબર 2. હવે તમને ગુણોત્તર પૂછેલો છે પ્રેઝન્સ માં અને એબ્સન્સ માં, એટલે c/c0 પૂછેલું છે. તો c/c0 એટલે 4k એપ્સિલોન 0a અપોન d k પ્લસ 3. c0 છેદમાં છે એટલે છેદનો છેદ અંશમાં જાય એટલે d અપોન એપ્સિલોન 0a. આમ કરીએ તો આ કટ થાય, d ને d કટ થાય એટલે 4k અપોન k પ્લસ 3 આવું. તો 4k અપોન k પ્લસ 3 એટલે c ઓપ્શન છે. તો c આપણો આન્સર.